ધારા વિનય પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના ગુજરાતી અને અંગ્રેજીના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ઉત્તરાયણના પર્વ પર પક્ષીઓને ચણ આપો અને ગાયને ઘાસ ખવડાવો અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો એ હેતુથી આજે વિદ્યાર્થીઓના હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિનય વિદ્યા મંદિરથી રેલી કાઢવામાં આવી હતી, જે કર્ણાવતી નગર, ભક્તિનગર, કીર્તિનગર, પારસનગર થઈને પરત ફરી હતી। 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે વિનય વિદ્યા મંદિરના બાળકો ઉત્તરાયણમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓના ગળામાં દોરી ફસાઈ ન જાય અને તે મોતને ન ભેટે, ત્યારે સૌ નગરજનોને ખાસ તકેદારી રાખી અબોલ પક્ષીઓને બચાવવા માટે રેલી નીકાળી હતી। બેનરમાં સ્પષ્ટ લખ્યું હતું કે વીજળીના તાર પર ફસાયેલા પતંગને ના ઉતારશો, ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ કરવો નહીં, પક્ષીઓને ચણ આપો, ગાયોને ઘાસચારો ખવડાવો, અબોલ પક્ષીઓના જીવ બચાવો એક સંદેશો આપ્યો હતો। મારું નામ માન્યતા પરમાર છે। હું વિનય સ્કૂલમાં ભણું છું। અમે અહીંયા ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓને દાણા નાખવા આવ્યા છીએ। અમારો સંદેશ એ છે કે ઉત્તરાયણમાં ચાઇના દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ। અમે શાળા વિનય પ્રાથમિક શાળામાંથી આવ્યા તો અમારા બાળકો દ્વારા એ સંદેશ પકડવા માગ્યો છે કે આજે ઉત્તરાયણ નિમિત્તે તે પક્ષીઓ જે ઘાયલ થાય છે એમના માટે કે ચાઇના દોરી ના વાપરવી એ સંદેશ આપીએ અને ગાયોને ઘાસ આપો, દાન કરી અને એવો સંદેશ આપવા માંગીએ। નગર, કર્ણાવતી નગર, કીર્તિનગર અને પારસનગર। માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।